હરિઓમ ભગવાન. હરિઓમ. તો ભગવાન પતંજલિએ ચિત્તની છે એ 5 અવસ્થાઓ બતાવી છે, જેના વિશે હું થોડી વાત કરું. એમાં પ્રશ્ન લઉં. બરાબર. પહેલી અવસ્થા છે એ ક્ષિપ્તની કીધી છે. ક્ષિપ્ત એટલે જે ચિત્તની સ્થિતિ છે એ ચંચળ હોય એને ક્ષિપ્ત કીધો છે, જે રજોગુણી પ્રધાન હોય. પછી બીજો પ્રકાર ચિત્તની અવસ્થામાં કીધો છે મૂઢ. મૂઢ એટલે જેની અંદર જડતા છે અને વિચારોની કુંઠિતતા છે. બરાબર. પછી ત્રીજી અવસ્થા ભગવાન કીધી છે વિક્ષિપ્ત, જેની અંદર અનેક વિષયોનું જ્ઞાન થઈ ગયું છે, આંશિક સ્થિરતા આવી ગઈ છે અને દ્રઢતાનો અભાવ છે અને સત્વગુણનું અધાન્ય છે. ચોથી અવસ્થા કીધી છે ચિત્તની એકાગ્ર. એકાગ્રમાં ચિત્તની સ્થિતિ કેવી છે તો કે અનંત જ્ઞાન અને સ્થિરતા આવી ગઈ છે, પ્રકૃતિ પુરુષના સ્વરૂપની ભિન્નતાનું જ્ઞાન થઈ ગયું છે, ક્લેશોનો અભાવ છે, કર્મ બંધનની શિથિલતા છે, સત્વગુણની વિશેષ તીવ્રતા છે એની અંદર. અને એની પછીની 5મી ચિત્તની અવસ્થા કીધી છે નિરુદ્ધ. નિરુદ્ધ એટલે વૃત્તિ માત્રનો અભાવ, ત્રિગુણાતીત. અને આને આધારે ભગવાન પતંજલિએ 4 ભાગ પાડ્યા છે કે જેની અંદર જે ઉત્તમ અધિકારી છે એની માટે જે પહેલો પાઠ છે સમાધિ પાઠ, એમાં 55 સૂત્રો, કુલ 195 સૂત્રો પતંજલિએ જાગવા માટેના આપેલા છે. બરાબર. બીજો જે હજી વિક્ષિપ્ત છે કે જેની અંદર હજી એકાગ્રતા સધાણી નથી ભગવાન, એની માટે એને બીજો પાદ આપ્યો છે સાધના પાદ, એની અંદર લગભગ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર અને બધા ક્લેશો ઉપર વાત કરી છે. અને ઈ બેને જેને સધાઈ ગયું છે કે જેને એકાગ્રતાને સિદ્ધ કરી લીધી છે ભગવાન, તો એની માટે એક ત્રીજો પાદ આપેલો, જેને પહેલો પાદ સમાધિ પાદ છે, પછી આખો વિભૂતિ પાદ છે જે ત્રીજો પાઠ છે. ત્રીજો પાઠ છે માટે વિભૂતિ પાદ, જેની અંદર બધી સિદ્ધિઓ છે ભગવાન. બરાબર. જેને એકાગ્રતા સિદ્ધ કરી છે, હજી બોધ સુધી પહોંચ્યો નથી પણ એકાગ્રતા સિદ્ધ કરી છે, એટલે ઈ જયારે માર્ગમાં આગળ વધશે ત્યારે બધી કેવી સિદ્ધિઓ છે એ પ્રગટ થશે, એના વિશેનું વર્ણન છે. બરાબર. અને એની પછી જે ચોથો પાદ છે કેવલ્ય પાદ, એ ચિત્તની અંદર જે પણ શક્ય છે એની બધી વાતો છે. ચિત્તના આવા બધા પ્રશ્નો હોઈ શકે, ચિત્ત આવી રીતે સ્થિર થઈ શકે, ભટકી શકે, એની બધાનું વર્ણન છે એની અંદર આપે. બરાબર. સરસ. તો ભગવાન આ જે 5 અવસ્થાઓ કીધી છે પતંજલિએ, ચિત્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ. તો ભગવાન આમાંથી આ જન્મજાત હશે ને પછી આપણે ડેવલપ થતા નિરુદ્ધ સુધી પહોંચવાનું હશે. એટલે સાધક નો હોય ને આખા દુનિયાની જે પેલી જે કીધી ને ક્ષિપ્ત, એ ક્ષિપ્ત અવસ્થામાં જ માણસો હોય. સાધનાની શરૂઆત થાય પછી બધી અવસ્થાઓ, પછી ક્ષિપ્ત, પછી શું કીધું? મૂંઢ. એટલે ક્ષિપ્ત અને મૂંઢ 2 અવસ્થાઓ છે ને એ સંસારી લોકોની છે. અને સાધના જયારે થાય ત્યારે વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એ એના સાધના પથ માટે છે એવું મને લાગે. એ રીતે એટલે ઓલી 2 અવસ્થા તો જનરલ છે બધા માટે. પછી જેને સાધના કરવાની ઈચ્છા થઈ એ લોકો પછી એમાં આગળ જાય છે, અને આગળ જાય છે એની અંદર આમ એને 5 માં પતાવી દીધું. માનો કે એકાગ્ર ની અંદર એને આખો ઘણું લઈ લીધું, પ્રકૃતિ પુરુષના વિવેક થી માંડીને બધી વસ્તુ લીધી. એમાં ભગવાન એવું અનંત જ્ઞાન અને સ્થિરતા લીધી એકાગ્રમાં, પ્રકૃતિ પુરુષના સ્વરૂપની ભિન્નતાનું જ્ઞાન અને ક્લેશોનો અભાવ. મતલબ જે 5 ક્લેશો છે, અવિદ્યા છે, પછી રાગદ્વેષ છે, અભિનિવેશ છે, એ જે 5 જે ક્લેશો છે એનો અભાવ કરી દીધો છે. હા, એટલે એ તો કેટલી આગળની અવસ્થા, બંધનની શિથિલતા આવી ગઈ છે ભગવાન જેની અંદર. ના, એટલે વિક્ષિપ્તતાથી ચાલુ થાય છે. મને એમ છે સાધના જે ચાલુ થાય છે એ વિક્ષિપ્ત અવસ્થાથી ચાલુ થઈ જાય. વિક્ષિપ્ત અવસ્થામાં શું કહે છે? એમાં એવું કહે છે ભગવાન અનેક વિષયોનું જ્ઞાન અને આંશિક સ્થિરતા અને દ્રઢતાનો અભાવ. જ્ઞાન છે એની પાસે, નકશો છે પણ દ્રઢતા નથી આવી. એટલે આની અંદર સાધના જે કરે છે એ લોકોની વાત છે. અને સાધના કરે છે એની અંદર શું કરે એ, માનો કે આ અવસ્થામાં કરશે શું, તો એ કે આ અવસ્થામાં એ લોકો હોવાપણાનો અભ્યાસ કરશે, કેન્દ્ર બરાબર રીતે. એટલે એક આ બાજુ નોલેજ એને નોલેજ પ્રાપ્ત થયું છે, પ્લસ પ્રયત્ન કરે છે, આપણે શું કહેવાય, આપણે સેન્ટર નો પ્રયત્ન કરે છે. અને આ સેન્ટર એટલું બધું
એટલું બધું ધ્યાન રાખે કે એ સેન્ટર ધીરે ધીરે એના સબકોન્શિયસમાં વહી જાય. આ સેન્ટર છે એના, એટલે આ અવસ્થા મને લાગે કે બેઝિક અવસ્થા છે કે જે અવસ્થામાંથી સાધક જે આપણે એમ સમજે ને કે એની આગળ કેન્દ્ર જ નથી, એટલે કેન્દ્ર રાખવા માટેનો જે પ્રયત્ન કરે છે ને એ મને એમ છે આ જગ્યાએથી સ્ટાર્ટ થાય છે. એક બાજુ સી ઇન્ફ્લુઅન્સ વાળા મળી ગયા છે, એને નકશો આપી દીધો છે, પ્લસ એ હવે એનો પોતાનો પુરુષાર્થ જે વર્તમાનમાં રહેવાનો પુરુષાર્થ, એટલે આખો દિવસ ને ઉપર કેર કરવા માટેનો પ્રયાસ કરે છે. એટલે એમાં પૂર્ણ કાબેલિયત નથી પણ ટ્રાય કરે છે, અત્યારે એટલી પૂરતી ટ્રાય કરે છે. એટલે અનેક જન્મો મને લાગે કે આ અનેક જન્મો લાગે આમાં વિક્ષિપ્ત નો એક નોલેજ લઈ લીધું છે, પ્લસ પ્રેક્ટિકલ કરે છે. એમાં હજી જ્ઞાન પ્રગટ નથી થતું, હજી એમ જ્ઞાન પ્રગટ નથી થતું. એટલે કઈક હાથમાં આવે છે, કઈક શું કરવું એ ખ્યાલ આવે છે, જાગૃત રહેવું એ ખ્યાલ આવે છે, કેન્દ્રથી જોવાનો પ્રયાસ કરવાનો છે એ ખ્યાલ આવે છે. પણ એ બધું સ્લોલી ચાલે છે. પાછું સંસારમાં થોડોક રસ પડી જાય, પાછો આવી જાય, પાછો સંસારમાં રસ પડી જાય, પાછો આવી જાય, એ ટાઈપે એમાં હાલતું રહીએ. અને આ અનેક જન્મ મને લાગે કે ઘણા થાય એક જન્મ આના, કારણ કે તમારે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર તમારા કેન્દ્ર એટલે હોવાપણાને સ્થાપિત કરવાનું છે. એટલે હોવાપણાને સ્થાપિત કરવા માટે ઘણા બધા રસો હોય, એટલે ધીરે ધીરે એટલે આ સ્પાન એ બહુ લાંબો છે. આ જે ત્રીજો સ્પાન છે ને એ લાંબો છે, અને એ લાંબો પછી જે ચોથો જે સ્પાન છે એની અંદર તો તમને વિવેક જ્ઞાન થઈ ગયો. અને વિવેક જ્ઞાન એટલે બને કે એના બેકગ્રાઉન્ડમાં વિકસિત અવસ્થામાં જ એને થોડુંક જ્ઞાન આ પરોક્ષ જ્ઞાન થઈ જાય. પરોક્ષ જ્ઞાન જે છે એ થઈ જાય. પરોક્ષ જ્ઞાનની અંદર હલબલાટ હોય, જ્ઞાનની અંદર હલબલાટ હોય, પણ એને આમ ખબર પડી ગઈ છે કે વસ્તુ આમથી આમ જ છે એમ ખબર પડી ગઈ છે. એ ટાઈપની વસ્તુ એમાં આવી શકે ત્રીજામાં. ભગવાન આમાં એક વાત કીધી કે દ્રઢતાનો અભાવ છે. ભગવાન આ જે નકશો તમે મેપ આપો છો એ મેપ અનકોન્શિયસ સુધી લઈ જવાનો છે કે એની વેરિફિકેશન થાય? ના, મેપ એટલે ક્લેરિટી, મગજની ક્લેરિટી તમે લઈ લીધી કે આમ કરવાનું છે, પછી મગજની ક્લેરિટી પછી પ્રેક્ટિકલ છે એ અંદર લઈ જવાનું, પ્રેક્ટિકલ અંદર લઈ જવાનું. એટલે સાધનાની શરૂઆત અહીંથી થાય, વિક્ષિપ્ત માંથી. વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. નિરુદ્ધમાં શું કીધું? નિરુદ્ધમાં ભગવાન એવું કીધું છે કે વૃત્તિ માત્ર નો અભાવ થઈ જાય અને ત્રિગુણાતીત એનો જે ઓલો ગુણ કીધો છે ને. પણ એ નિરોધ અવસ્થા છે ને આનું જ પરિણામ એકાગ્રતાનું પરિણામ હોય, એકાગ્રતાનું પરિણામ હોય. અને એકાગ્રતામાં તો ઘણી બધી ભગવાન વાતો લીધી છે. આપણે જે એકાગ્રતા કહી છે આ એકાગ્રતાની વાત નથી. ના, શું કહે છે? આમાં પહેલું પોઈન્ટ એવો છે અનંત જ્ઞાન અને સ્થિરતા એની અંદર આવી ગઈ હોય, જેની અંદર એકાગ્રતા. બરાબર. પૂર્ણ એકાગ્ર થયો એ મને એવું લાગે છે કે એની વાત છે. એટલે આનો સ્પાન બહુ લાંબો છે. એટલે આ એક વસ્તુ અલગ છે. ઓલા કેન્દ્ર છે એ સ્થાપિત કર્યું છે. ત્રીજા વડા એ છે ને કેન્દ્ર માટે પ્રયત્ન કરે છે, જે કેન્દ્ર સ્મરણ જે કરવા માટેનો પ્રયાસ કરે છે. આ ચોથો છે ને એની અંદર વિવેક જાગી જાય. ચોથાની અંદર વિવેક જે જાગવાનું કામ છે ને એ ચોથી અવસ્થામાં થતું હોય. એટલે આની અંદર પરોક્ષ જ્ઞાન નો થાય, આની અંદર થાય. એકાગ્રતાની અમુક લેવલ આવે ને પછી શાંતિ, આનંદ ને પ્રગટ થાય, પણ હજી જ્ઞાન હોય એ ન પ્રગટ થાય. એટલે જ્ઞાન માટે આ ચોથું જે એકાગ્રતાનો જે અભ્યાસ છે ને એના માટે લાગે છે. અને પછી એમાં કીધું ભગવાન પ્રકૃતિ પુરુષના સ્વરૂપની ભિન્નતાનું જ્ઞાન થઈ જાય કે પ્રકૃતિ અને પુરુષ અલગ છે, બે અલગ છે. એની ભિન્નતાનું એને જ્ઞાન થઈ જાય અને ક્લેશોનો અભાવ થઈ જાય અને કર્મ બંધનની શિથિલતા આવી જાય ભગવાન. એટલે તો ભગવાન આની પેલા એક ધારણા સાધવી પડશે. આમ ધારણા સાધવા માટે તો સેન્ટર જ જોવે ને. એ ધારણાનું વસ્તુઓમાં આવે છે, થોડી ધારણાઓ માં થાય છે, વિક્ષિપ્ત અવસ્થામાં થાય છે. અને એના પછી એટલે આમ જનરલ માણસો છે ને આપણે એને એમ કહી કે મળ અને વિક્ષેપ આવરણ પછીની વાત છે. એટલે મળ અને વિક્ષેપ એટલે સેલ્ફ સેન્ટર માંથી બહાર નીકળીને
નિષ્કામ કર્મ કરવું ઈ ટાઈપ. અને ઈ પછીનું બીજું સ્ટેપ છે ઈ આ સુરતાને સાધવાનો અભ્યાસ. એટલે આ સુરતાને સાધવાનો જે અભ્યાસ છે ને ઈ આંશિક રીતે ત્રીજામાં થઈ જતું હશે, ત્રીજું જે છે ને એમાં થઈ જતું હશે. એના પછીનું જે સ્ટેપ છે ને ઈ આ ચોથામાં આવતું હશે, ઈ ટાઈપની વસ્તુ. એટલે ઓમાં દ્રઢતા નથી, પણ ઓમ એને પ્રયાસ છે એ ચાલુ છે. માનો કે જ્ઞાન હલબલી જતું હોય પણ ઓમ પ્રયાસ ચાલુ છે એમ. એટલે મને એમ લાગે કે ત્રીજું છે એ મળ વિક્ષેપ ને દૂર કરવા માટેનું આખું બેકગ્રાઉન્ડ હોય, અને આવરણ ને દૂર કરવા માટે છે ને આ જે ચોથું છે એકાગ્ર છે ને ઈ છે, એકાગ્ર છે ઈ છે. એકાગ્ર નો અર્થ અહીંયા મને એવું લાગે કે જે આત્મતત્વ જે હોય ને એની સાથે જોડાવું ઈ એકાગ્ર, ઓલું એકાગ્ર નહીં. હા, ઈ ટાઈપની વસ્તુ. એટલે આની અંદર શું થાય, એકબીજામાં સમય એટલે આની અંદર અવસ્થાઓ આમ માનો કે આ બધી કહે છે એમ આમ એક્ઝેક્ટ ન હોય. એક્ઝેક્ટ કેમ ન હોય, ઈ એમાં ઓલા નિરુદ્ધ અવસ્થાની અંદર એમ કે છે આ થઈ ગયું હોય બધું નિર્વાણ, એટલે કોઈ વૃત્તિ નું થાય. પણ ઈ પ્રોસેસ એટલે આપણે સમજીને કે ઝાડ હોય, આપણે કોઈ પણ વસ્તુને વાવી છીએ તો મૂળ, થડ અને આપણે શું કહેવાય ડાળિયું, પાન બધું થાય, એની અંદર સમાવિષ્ટ છે. એમ તમે એક વસ્તુ કરો છો એમાં બીજી ત્રીજી બધી વસ્તુ સમાવિષ્ટ છે. સાધનાની જયારે શરૂઆત કરો છો ને એટલે એ બધું એની અંદર એટલે નિરોધની અવસ્થા આવી એટલે તમે એમ સમજો કે એ બધું પતી ગયું એમ નહીં. નિરોધની અવસ્થા ના સારે ગમ પદ નિશા હોય, બધાને એક એક હોય. એટલે આ જનરલ વાત છે. જયારે આપણે એમાંથી પસાર થતા હોય ને ત્યારે એવું નહીં કે આ અવસ્થામાં આવી ગયા એટલે આટલી અવસ્થા થઈ ગઈ, એટલે એની અંદર નિષ્ઠા કરવાનો સમય હોય. તો તમે વિચાર કરો કે નિરુદ્ધ અવસ્થા કેટલાય લોકોની, માનો કે જ્ઞાન જાહેરમાં જે જ્ઞાની થઈ ગયા હોય કેટલાય લોકો થઈ ગયા, તો એની માનો કે આ અવસ્થા એ નિરુદ્ધની અવસ્થા આવી ગયું, આત્મ સાક્ષાત્કારની અવસ્થા આવી ગયું, પણ છતાં છઠ્ઠી ને સાતમી ભૂમિકા લગીને કોઈ જાતું નથી. છઠ્ઠી અને સાતમી ભૂમિકા લગીને જાતું નથી. એટલે આ જગ્યાએ એવું પ્રેશર રહેવું જોઈએ, અથવા હાવ કરતા હાવ કામના રહીતા હોય તો આ જગ્યાએ જાય. નકર એકાગ્રતાની અવસ્થાની અંદર જ સાક્ષાત્કાર થઈ ગયો, ત્યાં જ બધું થઈ ગયું છે. હવે પછીની જે અવસ્થાઓ છે એ બે અવસ્થાઓ છે ને લગભગ કોઈ રેરેસ્ટ લોકો જ પામે છે, પછી કોઈ પામતું નથી. એટલે આ અવસ્થા છે એ તો બહુ અભૂતપૂર્વ અથવા ક્યારેક આવતી અવસ્થાઓ છે, એ ટાઈપની વસ્તુ. આમાં ભગવાન આજે ચિત્તની વાત કરી, ચિત્ત જેની વૃત્તિ જે ચોંટે છે એ વૃત્તિઓ 5 પ્રકારની બતાવી છે: પ્રમાણ, વિપર્ય, નિંદ્રા, કલ્પના અને સ્મૃતિ. કે આ 5 વૃત્તિઓ છે જેની સાથે આ ચિત્ત છે એ ચોંટે છે. એટલે એમાં પ્રમાણ એટલે શું બોલો જી? પ્રમાણ એટલે સમ્યક જોવું. એટલે પ્રમાણ એટલે દાખલા તરીકે જોવા માટે આંખ છે એ પ્રમાણ છે. પ્રમાણ આપણે જોવું છે તો આંખ પ્રમાણ છે, સાંભળવું છે તો કાન પ્રમાણ છે, સ્વાદ લેવું છે તો ઈ પ્રમાણ છે. પ્રમાણ એટલે જેના દ્વારા જ્ઞાન થાય છે. એટલે હવે એની અંદર યથાર્થ અને વિપર્ય શું એની અંદર કીધું? વિપર્ય એટલે મિથ્યા જ્ઞાન. હા, મિથ્યા જ્ઞાન. એટલે લગભગ આપણને મિથ્યા જ્ઞાન જ થાય છે. દાખલા તરીકે તમે ના એટલે આંખથી આપણે જોઈ છીએ પણ અંદરના સંસ્કારોથી જોઈ છીએ એટલે વિપર્ય જ્ઞાન જ છે. એટલે ઈ ઓમ પ્રમાણ જ્ઞાન નથી. પ્રમાણ જ્ઞાન ત્યારે શક્ય બને કે જોનાર આ પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ નું તત્વ દાખલ થાય ત્યારે જ યથાર્થ જે પ્રમાણ છે યથાર્થ પ્રમાણ ત્યારે દાખલ થાય. એમ એ રીતે બાકી તો પ્રમાણ પછી વિપર્ય કલ્પના નિંદ્રા. બરાબર. આપણે આમ જનરલી કલ્પના અને સ્મૃતિ એટલે મેમરીના ભૂતકાળમાં જીવતા હોય. આપણું ચીજ જનરલી કાં તો આપણે કલ્પનાની અંદર વ્યા જતા હોય. એટલે ભૂત અને ભવિષ્ય સ્મૃતિ માટે ભૂત અને ભવિષ્ય હોય. એ કલ્પના જયારે ઉમેરાય ને ત્યારે એ ભવિષ્ય તરફ ગતિ કરે. અને આમ કલ્પના સ્વભાવ છે ઇન્ટેલેક્ટ સેન્ટરનો. કલ્પના સ્વભાવ જે છે એ ઇન્ટેલેક્ટ સેન્ટરનો છે. એ ઇન્ટેલેક્ટ સેન્ટર ઓલા પશુ પક્ષીને કોઈને આપેલા નથી. એટલે નિરુદ્ધની અવસ્થા જે ભગવાન કહે છે ને, આ કોઈ વૃત્તિ સાથે નહીં ને ચૈતન્યની અંદર વૃત્તિ છે ને સમાઈ ગઈ. હવે આ કોઈ સાથે નથી જોડાયેલી. એટલે કૈવલ્ય શબ્દ જે છે ને
એટલે હવે કોઈ 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 વૃત્તિ નથી, જે છે એ ઈ જ છે, એટલે એને કેવલ્ય કહે છે, જે છે એ જ છે એમ, એ રીતે. એટલે બધું કામ થઈ ગયું છે, જે જેટલું કામ કરવાનું હતું એ બધું કામ પૂરું થઈ ગયું છે, અને હવેની જે અવસ્થા જીવન મુક્તિની અવસ્થા કયો, પૂર્ણતાની અવસ્થા કયો, એ ટાઈપની અવસ્થા છે એમ. પણ 5મી અને 7મી વચ્ચે અંતર ઘણા છે. 5 અને 7 છે ને એને વચ્ચે ઘણું અંતર છે, એટલે લગભગ 2-5 હજાર વર્ષે કોક થાય એમ. મળ અને વિક્ષેપ ઉપર પેલા સાધકની શરૂઆત થાય એટલે ધીમે ધીમે સેન્ટર સાધવાનો પ્રયાસ કરે, એટલે એની અંદર મળ અને વિક્ષેપ ઉપર એને કામ કરવાનું છે. જ્યાં સુધી મળ એટલે ઈ જે ત્રીજામાં છે ને ઈ જ છે, મને એવું લાગે ત્રીજું છે ને એમાં ઈ જ છે. ઓમાં પછી એનાથી આગળનો પ્રયાસ છે. મળ અને વિક્ષેપ એટલે સતત રીતે સુરતાને સાધવાનો પ્રયાસ કરે, સતત રીતે સુરતાનો સાધવાનો પ્રયાસ કરે. ઈ ત્રીજામાં છે, દૃઢ નથી પણ ટ્રાય કરી રહ્યો છે, ઈ ટાઈપની વસ્તુ છે એમ. તો ભગવાન આજે સેન્ટર સાધવા માટે ઘણા લોકો મંત્રનો ઉપયોગ કરે છે, ઘણી અલગ અલગ વિધિઓનો ઉપયોગ કરે છે, તો ત્યારે એવું બને છે કે ઘડીક પૂરતા વિચારોથી શાંત થઈ જાય છે અને શાંતિ થવાઈ જાય છે ભગવાન. તો આ એક ધારણા થઈ કહેવાય છે, અથવા એ સમય એવું થાય છે કે વાતાવરણ એક દિવ્યતા એક ઉતરી જાય છે. એ તો મંત્રને લીધે હોય કે મંત્રને લીધે હોય, અને મંત્ર દ્વારા ધારણાઓ તો થઈ શકે, મંત્ર દ્વારા, કેન્દ્ર દ્વારા, બધા દ્વારા ધારણાઓ તો થઈ શકે, ધારણાઓ થઈ શકે. પણ એમાં શું થાય, ધારણાનું સ્વરૂપ છે ને એ કલરિંગ છે. કલરિંગ એટલે કલર વાળું, એટલે કેવી રીતે કે મને કહું મંત્ર કરું છું તો મંત્રનો કલર છે, પછી સેન્ટરનો કલર છે, એટલે કોઈ ને કોઈ. હવે આપણે જવું છે કઈ જગ્યાએ, આપણે કલર વગર, એટલે પ્રેઝન્ટ મોમેન્ટ એટલે કલર વગરનું છે. ધારણાનો મુખ્ય મુદ્દો છે ને આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એમાં કઈ નથી, ઓની અંદર કઈ ને કઈ વસ્તુ છે, પણ એમાં પ્રયાસ એવો છે, આપણી હાજરી નથી, આપણી ઓમ અંદર અત્યારે હાજરી નથી, અને હાજરી નથી એટલે હાજર રહેવાનો પ્રયત્ન છે, મંત્ર દ્વારા કે કેન્દ્ર દ્વારા પ્રયત્ન છે, એ ટાઈપની વસ્તુ છે. એટલે તમે એમ સમજો કે જે શરીર અને શરીરની સાથે જે જોડાયેલું એટેન્શન છે બે સાથે હોતા નથી. એટલે આ મંત્ર હોય કે કેન્દ્ર હોય કે એ શરીર જ્યાં છે ત્યાં હોવાનો પ્રયાસ છે, એટેન્શન ને હોવાનો પ્રયાસ છે, ત્યાંથી એવું ચાલુ થાય છે એમ. ધારણામાં હાજરીનો અભાવ હોય છે ના, ધારણા એટલે હાજરી, ધારણા એટલે હાજરી. હવે હાજરીને તમે કેટલી વાર ધારણ કરી શકો છો? માનો કે તમે મંત્રને અમુક સમય ધારણ કર્યો, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, તો આ ધારણા શક્તિ છે, આ ધારણા છે. આમાં ભગવાન સ્ટેપ કીધા છે કે ધારણા, પછી ધ્યાન, પછી સમાધિ. ધારણા, ધ્યાન ને સમાધિ થાય ત્યારે સંયમ થાય. એટલે આ ધારણા જેમ 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 એ શાંતિનું તત્વ વધતું જાય એમ ધ્યાન વધતું જાય. એટલે ધારણા એ આ લોકો અમુક સમય કે એનું કઈક છે કઈક ફિક્સેશન કે ધારણા અમુક સમયની ધારણા બરાબર રહે ને અમુક મિનિટ તો એ ધ્યાન કહેવાય, અમુક એનાથી વધારે રહે એટલે એ સમાધિ કહેવાય, એ ટાઈપની વસ્તુ. કેમ કે એક પ્રાણાયામ એવા 11 પ્રાણાયામ થાય લગભગ, મેં એવું સાંભળ્યું છે ભગવાન, ત્યારે એક ધારણા સદા કહેવાય. આવી 11 ધારણાઓ થાય ત્યારે ના, એટલે આપણે હાવ સિમ્પલ ભાષામાં તમે કેટલી સેકન્ડ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી શકો છો, બસ આ ધારણા, બીજું કઈ જવા દો. તમે અત્યારે છો એટલે તમે બીજું કઈ ગણતરી ન કરો, તમે અત્યારે કેટલી સેકન્ડ રહી શકો છો, જેમાં રહેવું એમાં, તો કેટલી સેકન્ડ રહ્યા એ તમારી ધારણા શક્તિ, સેકન્ડમાં ગણવાની. એ રીતે પ્રાણાયામ નહીં, સેકન્ડમાં જ ગણવા પડશે ને એમ, એટલા માટે. એટલે ધારણાને સેકન્ડમાં જ ગણવાની. આ સેકન્ડોને તમે કેટલું વચ્ચેના ગેપ વગર લંબાવી શકો છો, વચ્ચે કોઈ ગેપ નહીં, અને કેટલી વાર લંબાવી શકો છો, એ મહત્વ. ભગવાન ધ્યાનને લંબાવવા માટે ધારણાની સૌથી મહત્વની ના, એટલે ધારણા જ મહત્વની છે, ધારણા શક્તિ જ નથી હોતી. ધારણાની અંદર શું છે, શરૂઆતની અંદર તમે માનો કે 1 સેકન્ડ કે 2 સેકન્ડ તમે જોયું ને, પછી વિચાર ચાલુ થઈ ગયા, એટલે તમને દેખાઈ ગયું એનું ના નહોતી, પણ દેખાઈ ગયા પછી વિચાર ચાલુ થઈ ગયા એ કોઈને ખબર નથી.
એટલે આમાં ધારણા શક્તિનો અભાવ છે. અને ધારણા શક્તિ અને વિચાર એ બે વચ્ચેનું ડિમાર્કેશન નથી કાંઈ. વિચાર ક્યારે ચાલુ થઈ ગયા અને ઓલું ક્યાં હતું તે ખબર નથી. બેહોશી. એટલે આ બેયનું વિભાજન કરવું પડે તો ધારણા શક્તિ વધે. એટલે ધારણા શક્તિનો કોઈ અભ્યાસ જ ન કરતું હોય, તમે બરાબર જોવો ને, ધારણા શક્તિનો કોઈ અભ્યાસ જ ન કરતો. તમે ક્યારે કરતા ક્યારે ગણતરી નહીં કરી હોય કેટલી સેકન્ડ તમે રહ્યો છે અને એ સિવાય કેટલી સેકન્ડ પછી ક્યારે વિચાર શરૂ થઈ ગયો એની ખબર ના હોય. એટલે ધારણા શક્તિ અભૂતપૂર્વ છે. એટલે તમારું કોન્સ્ટન્ટ હાજરી કેટલી સેકન્ડ હાજર રહે છે એ ધારણા શક્તિ છે. ધારણ કરવું એટલે હોવાપણાને ધારણ કરે છે. હોવાપણા છેપણાને ધારણ કરે છે. ધારણા અને ધ્યાનમાં શું ડિફરન્સ પડશે? એટલે ધારણા ધ્યાન ત્યારે બની શકશે કે એટલે જોવું અને જાણવું. એટલે ધારણા છે એ જોવાની પ્રક્રિયા છે અને ધ્યાન છે એ જાણવાની પ્રક્રિયા છે. એટલે બે વચ્ચેનો ડિફરન્સ છે એમ. એટલે લગભગ આ ડિફરન્સ કોઈને દેખાતોય નથી, કોઈ કરતુંય નથી એમ. આમ જનરલ સાધકો આ કઈ કરતા નથી, કારણ કે જાણવાની વસ્તુ જ આવતી નથી. તમે આખી જિંદગી તમે આમ બરાબર રીતે તમે જોવો તો તમને એવું લાગે કે સતત રીતે જોતા રહી છે પણ કઈ ફેરફારો થતા નથી. તો આ અભ્યાસ કયો થયો? ધ્યાનનો તો થયો જ નહીં. માનો કે 1 સેકન્ડ 2 સેકન્ડ ને માટે આવ્યા, તમને સંતોષ થઈ ગયો અને હવે ખરેખર પ્રોસેસ એવી હતી કે તમે એને લંબાવો ને તો જે જોયું છે હવે જણાઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે અને અનુભવાઈ રહ્યું છે એ સેપરેશનમાં અનુભવાઈ રહ્યું છે. તો એ ત્યાંથી અન્ડરસ્ટેન્ડિંગ નો જન્મ ત્યાંથી છે. એ વગર અન્ડરસ્ટેન્ડિંગ ના આવે. એટલે જાણવાની પ્રક્રિયામાં તમારા સ્ટેજ થાય, પેલા વિચારને જોવો છો જાણવાની પ્રક્રિયામાં, પછી તમારી અગર પ્રેમ છે, તમને ખ્યાલ આવે છે કે ક્યુ જોવાય છે અને ક્યુ નથી જોવાતું, એ પ્રેમ છે. એટલે નથી જોવાતું એના તરફ તમારું લક્ષ જાય છે અને ત્યાં તમે પ્રેઝન્ટ મોમેન્ટ રાખો છો. જે ગમો અણગમો થયો એને પાછળ વયા જાવ છો. ગમો અણગમો તમે નથી રહેતા, ગમા અણગમાની પાછળ વયા જાવ છો. એ ટાઈપની વસ્તુ. એટલે આમાંય સ્ટેજ છે. આ દરેક ની ધારણા શક્તિ જ વધારવી પડશે ને તો જ ધારણા શક્તિ જ વધારવાની. ધારણા શક્તિ ધ્યાન થવાનું છે, ધારણા શક્તિ સમાધિ થવાની છે. ધારણા જ આમ ભગવાન ધારણા શક્તિને આપણે એવી રીતે લઈ શકશું ને કે હું કોઈ એક બિંદુ ઉપર છે એ કેટલો સમય રહી શકું છું. એટલે એની અંદર એવું છે, ધારણા શક્તિ છે ને એ આપણને ચોટેલા અણુ પરમાણુ જે છે ને એ અણુ પરમાણુને વિસર્જન કરવાની પ્રક્રિયા તરફ દોરી જાય છે. એટલે ધારણા શક્તિ જે છે, ધારણા શક્તિ એટલે તમારું હોવાપણું. તો આ હોવાપણું છે ને એ ધીરે ધીરે હોવાપણાને જે ચોટેલા અણુ પરમાણુ છે એને દૂર કરવાની પ્રોસેસ થવાની છે. એટલે આ ધારણા શક્તિ છે એ એમ્પ્ટી છે અને એમ્પ્ટી ની અંદર એ ચોટેલી જે વસ્તુ છે એ ઉખેડાતી જશે ધીરે. એટલે ધારણા શક્તિ છે એ આપણા સંસ્કારોનું વિસર્જન કરવાની રીત છે. ધારણા શક્તિથી શરૂઆત થાય એનું વિસર્જન કરવાનું, એનાથી સેપરેશન પેલા થાય અને પછી ધીરે ધીરે એના વિસર્જન તરફ નીકળી થાય. ભગવાન ધારણા શક્તિ, ધ્યાન અને પછી સમાધિ. એટલે સમાધિ એટલે શું છે? સમાધિ એટલે ઓમ સમાધાન. સમાધાન એટલે શું? કોઈ પણ પલ હોય, સારી પલ હોય, ખરાબ પલ હોય, માનની પલ હોય, અપમાનની પલ હોય, પછી આપણે માંદગી હોય કે તાજગી હોય, ગમે અવસ્થા ગમે હોય, ગમે તે થઈ જાય તો એ બધી અવસ્થામાં સમ રીએ એ સમાધિ છે. એટલે સમાધાન થઈ ગયું. એની આગળ અવેરનેસ નું જે તત્વ છે ને એ ડાયરેક્ટ રીતે જોઈ શકે છે, સમજી શકે છે, ડાયરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ છે, એ અવસ્થા છે એમ. એટલે ત્યાં બધી વસ્તુનું સમાધાન થઈ જાય. એટલે કોઈ વસ્તુનું ઓબ્જેક્શન ન રહેવું નહીં, એ સમાધિ છે. સમાધિમાં પેટા પ્રકાર પડ્યા છે. સવિકલ્પ પાડી છે, નિર્વિકલ્પ પાડી છે, સબીજ પાડી છે, નિર્બીજ પાડી છે. આ બધામાં શું ફેર હોય છે? ફેર તો હોય ને, એક ગતિ છે. એનો પેલો પ્રકાર છે એક સવિતર્ક, સવિકલ્પ, આનંદ અને અસ્મિતા.
અને આ યોગની અંદર જ છે. એટલે સ્વવિતર્ક છે એ કોઈનું અવલંબન લઈને કરવામાં આવતી સમાધિ. બહારનું માનો કે તમે રામ શબ્દ અથવા રામ આકૃતિનું અવલંબન કરીને ટ્રાય કરો છો તો સવિતર્ક થયું. પછી સૂક્ષ્મ માનો કે તમે કેન્દ્ર અંદરના જે ચક્રો છે એ ચક્રો ઉપર તમારું કોન્સન્ટ્રેશન કરો છો તો ઈ છે આપણે શું કહેવાય સૂક્ષ્મ ઉપરનું જે ધ્યાન છે ને એ સવિતર્ક સવિકલ્પ. અને આની જે સ્થિરતા બરાબર રીતે આવે ને એટલે આનંદ આવે. અને એના પછી છે અસ્મિતા, હોવાપણું સામાન્ય જે હોવાપણું જે છે ને એની અવસ્થા છે. આ બધી સવિકલ્પ સમાધિઓ છે. સવિકલ્પ સમાધિ એટલે એની અંદર તમે માનો કે અસ્મિતાની અંદર તમે દ્રષ્ટાય હોઈ શકો તો ત્યાં લગીને જઈ શકે ઈ. એટલે આ બધી સવિકલ્પ સમાધિઓ છે, સબિત સમાધિઓ છે. પછી નિર્વિકલ્પ સમાધિ છે, પણ એના પછીની અવસ્થા છે એમાં નિર્વિકલ્પ સમાધિ છે. એટલે આ બધા સવિકલ્પ સમાધિના પ્રકારો છે. આની અંદર કોઈ ને કોઈ પ્રકારે બે પ્રકારનું દ્વૈત છે. એક અનુભવ કરે છે, એક અનુભવ કરનાર છે. એટલે અનુભવ કરનાર અને અનુભવનો વિષય એ ચાલુ રહે છે. અને ઓની અંદર નિર્ભીત સમાધિની અંદર અનુભવ કરનાર કોઈ રહેતું નથી. અનુભવ કરનાર જે નિરીક્ષક હોય છે ને એનું મૃત્યુ થઈ જાય છે. એ ટાઈપની વસ્તુ છે. એક સહજ સમાધિ પણ આવે છે. એટલે આને એક શંકરાચાર્ય મહારાજે કીધું કે દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનો જાતિ તત્ર તત્ર સમારહે. એટલે જેનું દેહાભિમાન ગળી ગયું છે વિજ્ઞાન અને એને પરમ તત્વને જાણી લીધું છે વિજ્ઞાતે પરમાત્માની પછી શું કીધું મેં દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર એટલે જ્યાં એની દ્રષ્ટિ જાય ને ત્યાં ભગવાન જ છે. એ ટાઈપનું દેહાભિમાન ગળી ગયું છે. એની અંદર બે પોઈન્ટ છે. વિજ્ઞાતે પરમાત્માની એટલે ભગવાનને જાણી લીધા છે. આ બે વસ્તુ થઈ ગઈ છે. પછી એની નજર જ્યાં જાય ત્યાં સમાધિ છે. આ સહજ સમાધિ. સમાધિ ભગવાન આંખો બંધ કરીને લાગે કે ના આમાં આંખ ખુલ્લી બંધ નો કોઈ સવાલ જ નથી. આંખ ખુલ્લી બંધ નથી. આંખનું ખુલવું અને આંખનું બંધ થવું એ તો આપણે જયારે જાગૃત થાય એટલે આંખ તો ખુલે છે પણ અંદરનો જીવાત્મા તો જાગતો નથી. એટલે અહીંયા આંખ જયારે ખોલવાની વાત છે ને એ અંદરનો જીવાત્મા જાગે તો ખુલે આંખ. ત્રીજી આંખ જે ખુલે એ ત્યારે ખુલે એવી. આંખ ખુલવા બદલવાથી કઈ નહીં, અંતરની આંખ ખુલે ને ત્રીજું નેત્ર ડાયરેક્ટ રીતે જોવે એ કામ કરે. એટલે અત્યારે શું થાય આપણી અંદર ડેટા જોવે છે, ડેટા છે બધાય. એટલે આપણી આંખ તો છે જ ને બીજા લોકોની આંખ થી આપણે જોઈશું અત્યારે. સાક્ષાત્કાર ને સમાધિમાં કઈ ફેર કે બે એક જ વસ્તુના નામ છે? ના, સમાધિ આગળની અવસ્થા લાગે મને. સાક્ષાત્કાર પ્રાઇમરી અવસ્થા છે એમ. એટલે આપણે સહજ સમાધિની વાત કરી છે. એટલે આની અંદર સાક્ષાત્કારની અંદર એટલે આમ ચિત્ત શાંત થઈ જાય, નિર્વિકલ્પ થઈ જાય એવું બધું ખરું પણ બીજ સહિત એમ. આમાં કઈ એટલે આજે આપણે આ લક્ષ્ય મળે છે આમ તો એટલે કે આપણે હવે જયારે એપ્લાય કરશું પ્રેક્ટિકલમાં તો એક પ્રકારનું તમે વાત કરતા હો ઘણી વાર કે એનું તમારે મનન કરવું એમ. તો એ એક્ઝેક્ટ પાછું ન આવડે ત્યાં નકશો મળી જાય આપણને. નકશો મળી જાય છે એટલે નકશો બીજા લોકો આપે, મનન તમારે કરવાનું હોય. મનન એટલે મન મન નથી એવી જગ્યાએ પહોંચી જવાનું. એટલે મનન છે એવી જગ્યાએ તમે પહોંચો, એવી જગ્યાએ પહોંચો. એ જગ્યાએ પહોંચ્યા પછી હવે તમારે શું કરવું છે ને શું નથી કરવું ને એ દ્વિધા વહી ગઈ. મનન દ્વારા દ્વિધા વહી ગઈ કે મારે શું કરવાનું છે ને શું નથી કરવાનું. એ દ્વિધા વહી ગઈ ને એટલે મનનનો અંત થઈ ગયો. ક્યાં રહેવાનું છે કે
તો એ કે આ ક્ષણની અંદર રહેવાનું છે. હવે તમારે દ્વિધા નથી. હવે આ ક્ષણની અંદર તમે આવશો, આ ક્ષણની અંદર તમે આવશો ને એટલે બુદ્ધિ નિષ્ક્રિય થઈ ગઈ, અથવા તો બુદ્ધિ દ્રશ્યમાં આવી ગઈ. અત્યારે આ ક્ષણની અંદર તમે આવશો તો બુદ્ધિ નિષ્ક્રિય થઈ ગઈ. તો આ બુદ્ધિની નિષ્ક્રિયતા છે એ સાધના ચાલુ થઈ ગઈ. હવે તમારે મનનની એક, અને મનન એટલે હવે તમે વિચાર કરો કે મનન એટલે તમને એમ કહેવામાં આવ્યું છે તમે દ્રષ્ટા છો, પણ તમે દ્રષ્ટાને તો કોઈ દી અનુભવ કર્યો નથી, તો તમે માની કેવી રીતે લ્યો? એટલે માનવાનું નથી, તમારે ક્વેશ્ચન કરવાનો છે કે હું દ્રષ્ટા ખરેખર છું? તો એના માટે તમે શું કરો? ના, શું ઇન્ક્વાયરી કરો તમે? હા કરો, ઇન્ક્વાયરી કરો, હું જોઉં તમારી ડેટામાંથી પાછા જવાબ બતાવવા. હા, ના એટલે આપો, તમે તારે આપો જવાબ. આપણે ટ્રાય કરી કે તમારા ડેટાને ના, એટલે મનન તો આવડતું જ નથી માણસને, માણસ જાતને નથી આવડતું. મનનમાં શું થાય? મનન કરવા જાવ તો તમારે પણ જીવતું રહેવું છે અને મનન કરવું છે, અને આની અંદર મનનની અંદર તમારું મૃત્યુ થઈ જાય. મનનની અંદર તમારું, એટલે તમારી અંદર જેટલી ડેટા છે એ ડેટા ખલાસ થઈ જાય, અને એ ખલાસ થઈ જાય ત્યારે પછી આપણે બીજા નવા પ્રદેશમાં પ્રવેશ કરી શકીએ. ડેટા જ્યાં લગીન છે ત્યાં લગીન નવા પ્રદેશમાં જઈ જ ન શકે. તો આમાં કંઈક કરો મનન. ચાલો કે આપણે આ જે સમાધિની વાત લઈએ, હા, એટલે હવે ઈ મનન કરીએ એટલે પહેલા આપણે આમાં વૈચારિક ચાલુ થાય કે ભાઈ સાંભળવું હોય, વાંચ્યું હોય કે આંખ બંધ કરીને એકદમ શાંતિ વાળી અવસ્થા કાંઈ ન હોય, એટલે ઈ સમાધિ એટલે ઈ પકડે, મારું જે પકડવાનું હોય. આગળ પછી કઈ ખબર ન પડે, કારણ કે તમે કેમ કે અનુભવ. ના, એટલે હવે આટલું છે એ સફિશિયન્ટ નથી. હવે તમે વિચાર કરો, શું સમાધિની વાત કરી ને તમે? હા, તો હવે આપણે એમ સમજો કે સમાધિ પછી સમાધિ શું કામે નથી લાગતી? શું કામે ને? એટલે તમારે આખા યંત્રને સમજવું પડશે. સમાધિ લગીને જવું છે, આ યંત્રની કામગીરીની જ ખબર નથી. હવે યંત્ર કેવી રીતે કામ કરે છે એ હવે જવું પડશે. બ્રેન સેલ શું કરે છે? માનો કે આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ દ્વારા બ્રેન સેલ શું લઈ જાય છે? સંદેશ લઈ જાય. કોની આગળ લઈ જાય? મન પાસે લઈ જાય. એટલે એ શું સંદેશો લઈ જશે? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ નો સંદેશ. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ નો સંદેશો જે લઈ જશે, હવે આપણને જે ડેટાઓ મળ્યા છે એ પૈસાના, પ્રતિષ્ઠાના, અહંકારના, ઇમેજના, એટલે આપણી અંદર સતત રીતે વૃત્તિ હાલશે કે આનું શું થશે, આનું કેમ થશે. આ જે ડેટાઓ જે આવ્યા છે, જે સ્વાર્થના ડેટા, જે પૈસાના ડેટા, એ બધા જે ડેટા આવ્યા છે એ શું કરશે? તરંગો ઉઠાડ્યા રાખશે, તરંગો ઉઠાડ્યા રાખશે, તરંગો. ઓનું કેમ થશે, ઓનું કેમ થશે. એક જણો ઘરની બહાર ગયો છે ને કલાક લેટ હજી થયું છે, ત્યાં મને અંદર ચિંતા થવા મળે, ક્યાં ગયો છે, કેમ? આ બધા તરંગો, એટલે તરંગો આવે છે, એ તરંગો ચિત્ત પ્રદેશ છે એના ઉપર આવે છે. તમે બરાબર સમજો, ચિત્ત પ્રદેશ ઉપર આ તરંગો ઉઠા રાખે. હવે ચિત્ત પ્રદેશ ઉપર તરંગો ઉઠા રાખે છે એટલે આપણે ચિત્તને તો અડી જ નથી આગવાના. ચિત્ત છે એને તો અડી જ નથી આગવાના, અને ઓલા જે તરંગો હાલે છે એની હારે વહેતા રહેશું. એટલે સમાધિ ક્યારે પ્રાપ્ત થાય? કે ચિત્તના તરંગો જેમ બને એમ ઓછા થાય અને આપણે ચિત્ત પ્રદેશની અંદર એન્ટ્રી મારી શકીએ, ચિત્ત પ્રદેશને અડી શકીએ. તો આ ચિત્ત પ્રદેશને આપણે અત્યારે તો એવી અવસ્થા છે કે એમાં ચિત્ત પ્રદેશને અડી જ નાખી. એટલે ચિત્ત પ્રદેશની અંદર ચિત્ત છે, ચિત્તની પાછળ અવેરનેસ છે, અવેરનેસની પાછળ કોન્શિયસનેસ છે. આ ત્રણ હાયરના તત્વો છે. આ હાયરના તત્વો આ ત્રણ ન હોય ને આની અંદર, બોડીની અંદર, બોડી મૃત પાય છે. પેલા બરાબર સમજો. એટલે હવે તમે સમાધિ જોતી હોય તો તમારે, હવે તમે વિચાર કરો, તમારે કયા લોકોને મળવું જોઈએ કે જેથી વિકલ્પો, માનો કે એક વ્યક્તિને તમે મળવા જાઓ છો, પછી એની છાપો લઈને આવી છે ને એના વિકલ્પો આપણને ઉઠા રાખે, તો કેટલા વ્યક્તિને મળવાનો, કેટલું શબ્દો બોલવાના, કેટલો વ્યવહાર કરવાનો. એ સિવાય આપણે નવરા પડ્યા હોય તો વૃદ્ધ ભવિષ્યમાં ન જાય એના માટે કેન્દ્રનું નિર્માણ કરી, તો કેટલું મનન કરો તો તમને ખ્યાલ આવે તો શું શું કરવાનું છે.
એટલે સમાધિ આ તરંગોને શાંત કરવાની પ્રક્રિયા છે. હવે તમે બહારના પ્રવાહોથી પ્રભાવિત હો તો આ તરંગોની ઝાડ તો આવા પ્રમાણે. હવે તમારી આગળ એવી કોઈ વેલ્યુ આવે, શાંતિની, પ્રેમની, આનંદની, સમાધિની જો કોઈ વેલ્યુ આવે તો એ વેલ્યુ આના પ્રતિ જે આપણને તરંગો ઉઠે છે એની વેલ્યુ નહીં લાગે. સમાજમાં ક્યાંય લગ્નમાં જવાનું છે, મરણમાં જવાનું છે, તો લગ્ન અને મરણ આપણા માટે એટલા બધા મહત્વના હોય કે આપણે ત્યાં નહીં જઈએ તો એ લોકો આપણે આગળ નહીં આવે. હવે આપણી આ મેન્ટાલિટીઓ છે. હવે આવી મેન્ટાલિટીઓમાં આધ્યાત્મ તો શરૂ જ કેવી રીતે થાય? હવે ખરેખર મારે સમાજને છોડવો પડે, સમાજના મૂલ્યાંકન એટલે સમાજને છોડવો એટલે નો મિનિમમ વ્યવહાર, જરૂરી વ્યવહારો સિવાય કંઈક વ્યવહારો કરવાના, જરૂરી શબ્દ સિવાય વધારે શબ્દ નહીં બોલવાના, જરૂરી વિચાર સિવાય વધારે વિચાર નહીં કરવાના. ત્યારે તમે સમાધિ અવસ્થાની અંદર પ્રવેશ કરી શકશો. એટલે સમાધિ એટલે તમે તો આ સમાધિ બોલી ગયા, પણ સમાધિમાં કામ ક્યાં કરવાનું એ તમને ખબર હોય. હાલતા ચાલતા ખાતા પીતા બધું ધ્યાન કે કોની અસર આપણને થાય છે. મને તમે એક ટીવી જોયું અને ટીવી જોયું ને ટીવીના સિરિયલની અંદર કઈ ને કઈ આવ્યું હતું, હવે એના વિશે થિંકિંગ હાલે છે તો તમારો રંગો વહીતા ચિત્ત પ્રદેશને અડી નહીં આગી. આપણે ચિત્ત પ્રદેશને અડવા માટે શાંત ચિત્ત છે, એ ટાઈપની વસ્તુ છે. આ ખાલી આ તમે એના મૂળ સુધી જાઓ એમ. અને આપણે અત્યારે તો આપણે આ મૂળમાં જ આવવું છે કે હું કોણ છું એના મૂળમાં જ આવવું છે. જયારે હું તમને પ્રેઝન્ટ મોમેન્ટ કહું છું ત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ અને મેમરી વચ્ચેનો તફાવત તમે કરી શકો? એટેન્શન અને મેમરી વચ્ચેનો ફરક કરી શકો? આમ ના કરે એમ નહીં કે હા 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 એમ નહીં. આને પ્રેઝન્ટ એટલે આ એટેન્શન છે ને આ મેમરી છે, આ જીવન છે ને આ મુર્દાલ છે, એવું સમજ આવી શકે? ના એટલે ભાન નામનું એટેન્શન ન હોય એટલે તમને ભાન ન હોય. આટલી વાત યાદ રાખો. એટેન્શન ન હોય એટલે તમને ભાન ન હોય. તમે અત્યારે માનો કે બેઠા છો ને હવે તમારું ઘરમાં કે ઓલું કામ બાકી રહી ગયું તો તમે અત્યારે તમને કઈ ખબર હું બોલ્યો ખબર નહીં પડે, તો એનો અર્થ એમ છે એટેન્શન એટલે ભાન. એટેન્શન એટલે ભાન. હવે આના ઉપર ઊંડા ઉતરો તમે, એટલે આની ગેરહાજરી થઈ જાય એટલે ભાન નથી રહેતું. એ આપણો પોઈન્ટ હતો. એટલે હવે એ ભાન અને સ્મૃતિ વચ્ચેનો, ભાન અને મૂડી વચ્ચેનો, ભાન અને ઇન્ટેલેક્ટ વચ્ચેનો તમારે ભેદ કરવાનો છે. જ્યાં લગી આ ભેદ એટલે ધ્યાન તમે ગમે એટલું કરશો તો તમે વિવેક નહીં કરો, મનન નહીં કરો, ત્યાં લગીને આ વસ્તુની ખબર નહીં પડે. તમારે માનવું પડશે કે હું ભાન છું, હું ભાન છું, પણ હું ભાનની ખબર નથી આપણને. એ ટાઈપની વસ્તુ છે. આપણને કોઈને કોઈ પ્રકારની ખબર તો પડે છે કે નથી પડતી? દુઃખ થાય છે, સુખ થાય છે, ગમે છે, નથી ગમતું, વેદના થાય છે, બધી ખબર પડે છે. તો આ ખબર એટલે શું? ખબર છે ઈ એટેન્શન છે. ખબર છે ઈ એટેન્શન. એની તરફ પછી ઊંડું કેમ જવું એમ તમે? ના એટલે એટેન્શન તરફ તમારે મેં તમને હમણાં આપણો પ્રયોગો કર્યા ને, આપણે જે વાત કરી ને કે હમણાં ઓલો ખખડાટ આવ્યો તો ત્યારે આપણે આ બારી બંધ કરી દીધી, ઓલું બધું આ ગાડી તો ખબર પડી. તો તમારે ખાલી નજર કરવાની કે આ ખબર આના દ્વારા એટેન્શન દ્વારા પડી. જ્યારે ત્યારે એને આપણે શું કહેવાય વેરીફાઈ કર્યા રાખવાનું. તમારી નજર અવાજ ઉપર જાય છે પણ અવાજ જેના દ્વારા ખબર પડી એના તરફ તમારું નથી ચાલતું. એવું કર્યા રાખવા. બરાબર. દ્રષ્ટિકોણ બદલાવો જોઈએ. ગેસ્ટાલ્ટ બદલાવી નાખવાનું. એટલે આપણો અત્યારે ઓબ્જેક્ટ તરફ જાય છે. ઓબ્જેક્ટ જેના દ્વારા પ્રકાશાય છે એના તરફ લક્ષ કરવાનું છે. તમને થોડુંક આશ્ચર્ય થવું જોઈએ. ખબર કોના દ્વારા પડી? એટેન્શન દ્વારા પડી. અને આમાંય તમે દીધા ન હોય જોઈએ કે એટેન્શન દ્વારા થાય છે કે નહીં, તમે જોઈ લેવાનું. હા હા ના એટલે એટેન્શન તમે જેવા હાજર થાવ ને એટલે તમને ખબર પડવા માંડે. તમે ગેરહાજર હો તો તમને ખબર ન પડે. બસ આ સિમ્પલ વસ્તુ.
તમે હાજર છો તો કઈક ખબર પડે, ગેરહાજર હો તો કઈ ખબર ના પડે. આમાં બહુ સિમ્પલ વાત એ છે કે તમને કોઈ પ્રસંગ બને છે અને રિએક્શન આવે છે, એ રિએક્શન ઉપર કામ થાય છે કે નથી થતું એ તમે જ જોઈ શકો. તો એ રિએક્શન ઉપર તમે કામ કરી શકો છો કે નથી કરી શકતા, તો નથી કરી શકતા તો કયું કારણ છે એ તમે ગોતો. એટલે પ્રેમ આ જગ્યાએ પ્રેમ કઈ આમ કઈ પ્રેમનો કોઈ કલર નથી. પ્રેમ આ છે કે તમે દર વખતે પ્રસંગ બને છે અને કઈ ના કઈ ઘટના અંદર રિએક્શનો આવી જાય છે, તો આ રિએક્શનો ઉપર કામ કરવા માટે તમારી આગળ જે સાધન છે એ પર્યાપ્ત નથી, કે જેથી હું કામ કરી શકતો નથી, એ ટાઈપની વસ્તુ. સેન્ટર ઉપર હોય તો જ હાજર હોય એવું. હા એ છે. એટલે આમ સેન્ટર આપણી આગળ ન હોય તો આપણે ગમે ત્યાં જવાના. હા તો જ હાજરી હોય એવું. એ તો એમ જ છે, નકર તો હાજરી ના હોય. આમ ખબર પડે છે તમે કહો, અને એ વખતે એ ખબર અનિવાર્ય રીતે પડતી હોય, આમ એની મેળે પડતી હોય, આપણી સજાગતાથી નથી પડતી. જોશથી અવાજ આવી ગયો એટલે મારે હાજર થઈ જવું જ પડે, હવે એમાં મારું હાલે જ નહીં. એટલે ઈ હાજર થઈ ગઈ એવી ખબર પડે. હા તો સારું કહેવાય. એટલે મતલબ હું એમ પૂછવા માંગુ છું હા કે સેન્ટર ઉપર હોઈએ તો જ જાગૃતિ હોય એવું, અથવા મતલબ ખબર પડતી ના, એટલે સેન્ટરમાં રહેવાનો જે નેટ પ્રેક્ટિસ છે ને, સેન્ટરમાં તમે જે રહેવાની નેટ પ્રેક્ટિસ છે ને એ તમારા સબકોન્શિયસમાં પછી આવી જાય. એટલે આપણે ડબલ એરો એટેન્શનમાં પેલા જે જવા માટેની પૂર્વ ભૂમિકા છે કેન્દ્ર. ભાઈ તમે એક એરો તો તમારો છે કે નહીં, બે એરાની બાદ એક બાજુ રાખો, કે એક એરો રાખવો છે તો એક એરા માટે કેન્દ્ર છે, અને એક એરો જો સબકોન્શિયસમાં વયો ગયો તો હવે એની હાજરી છે અને હવે જોવાનું છે. એટલે આ છે ને, આ જે તમે જે કેન્દ્ર છે ને એ એક એરો રાખવાની પ્રોસેસ છે, કેન્દ્ર છે એક એરો રાખવાની પ્રોસેસ, પછી ડબલ એરો આવે. હવે આ તમે હાજર છો, તમે હાજર હો તો જોવો ને, તમે હાજર જ નથી તો કોણ જોવાનું છે? એટલે પેલા હાજર કરો, જીવાત્માને હાજર કરો, અને હાજર થશે તો પછી જોશે. એટલે હાજર કરવાની પ્રક્રિયા છે એ કેન્દ્ર છે. એટલે કેન્દ્ર હોય ને એટલે તમને શું થાય, કેન્દ્રના રેફરન્સમાં તમને ખબર પડે કે તમે ક્યાં ભાગી ગયા. જો કેન્દ્ર તમે ન બનાવ્યું હોય તો તમે ગમે ત્યાં રખડતો કોઈ પાછું ખેંચીને લઈ આવે એવું કોઈ ન હોય. કેન્દ્ર હોય તો પાછું ઓલું મારું કેન્દ્ર ભૂલાઈ ગયું એટલે પાછું લઈ આવો, એ ટાઈપની. એટલે બધી ધ્યાનની આ બધી વિધિઓ ખાલી હાજર થવા માટેની જ છે. જેટલી આ દુનિયામાં લાખો કરોડો જેટલી વિધિ હોય ને ખાલી હાજર રહેવા માટે જ છે, બીજું કઈ નથી. આપણે શ્વાસ ઉપર હોઈએ તો આપણે હાજર હોઈએ, અથવા એવું કહેવાય કે હાજર હોઈએ અને આપણને ખબર પડે શ્વાસ ઉપર હોય. એટલે હા હોય ને, હોય. એટલે તમે અત્યારે ઓટોમેટિક ખબર પડે ના, એટલે તમારે સ્પેશિયલ હાજરી નોંધાવવી પડે. માનો કે શ્વાસને જોવું હોય તો તમારે હાજર થવું પડે, તો તમે શ્વાસને જોઈ શકો ને. તમારું હોવું ક્યારે થાય કે તમે અત્યારે વિચારમાં નથી, તો તમારું હોવું થશે ને. સમજાય છે? એટલે શ્વાસને તમે જોવો કે શ્વાસ તમારા દ્વારા જોવાઈ જાય, બે પ્રોસેસ એક છે કે તમે અત્યારે વિચારમાં નથી, બસ એટલી વસ્તુ. એટલે વિચારમાં નથી તો હાજર છો. હા હાજર છે. હાજર છો તો તમને દેખાય છે, તમે હાજર છો તો દેખાય છે. વિચારમાં નથી તો તમને તમે માનો કે શ્વાસ ઉપર ધ્યાન દીધું, તો શ્વાસ ઉપર ધ્યાન દીધું એટલે તમે વર્તમાનમાં આવી ગયા.
એટલે એક આમ વર્તમાન છે, એક બાજુ ડેટા છે. એ વર્તમાન અને ડેટા વચ્ચેનો એક સંઘર્ષ ચાલે છે. ડેટા એની પ્રબળતાથી જે જોનાર છે ને ઢાંકવાનો પ્રયત્ન કરે છે, અને ત્યારે ઢાંકવા જાય છે ત્યારે ઓની આગળ પ્રેમ કેટલો છે કે એ જ્ઞાનને ઊભું રાખી શકે. એટલે વિચારો પોતાના મૂલ્યાંકનો પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરશે અને આ જ્ઞાનને ઢાંકવા પ્રયત્ન કરશે. જે જોનાર છે એને દબાવી દેવા પ્રયત્ન કરશે. ત્યારે તમારી આગળ એટલો પ્રેમ છે કે દબાઈ નહીં ને જ્ઞાન દ્રષ્ટિ તમારી હારે જ રાખો તમે, એવું છે. એ રીતે આ પ્રેમ છે. ભૂતકાળમાં આપણે અનકોન્શિયસલી જે વેલ્યુ આપી દીધા છે ને એ તો હાવી થઈ જવાના. એક કપરકાબી પડી જાય ને ઢોળાઈ જાય તો કપરકાબી પડવું ને ઢોળાવવું ને એના દ્વારા આપણા કેટલા કેલ્ક્યુલેશન અંદર થઈ જાય ને ગુસ્સો આવી જાય ને કઈ ખબર નહીં. એટલે અનકોન્શિયસ કેટલા વેલ્યુ આપેલા છે એમ.